નમસ્કાર મિત્રો, કઈ વખતે ગણિતની અંદર આપણે ખૂણાઓની કિંમતો કેવી રીતે શોધવી, ચરણો કેવી રીતે નક્કી કરવા, 0 ડિગ્રી, 30, 45, 60, 90, 180, 270, 360 ડિગ્રીની કિંમતો કેવી રીતે શોધવી એ બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે મિત્રો। એ લેક્ચરની અંદર 5-10 મિનિટ આપજો, કોઈ કિંમત તમારી ખોટી નહીં પડે। હું આજે એક બે નમૂના મૂકું છું। માની લઈએ કે મારે sin 135 ડિગ્રીનું મૂલ્ય નક્કી કરવું છે। sin 135 તો મિત્રો પહેલા જોઈ લેવાનું કે 135 ડિગ્રી એ કયા ચરણમાં આવે। તો 135 ડિગ્રી એટલે 90 કરતા મોટા છે, 180 કરતા નાના છે, એટલે 135 ડિગ્રી બીજા ચરણમાં આવે। ચલો આપણને ખબર પડી ગઈ કે આ કિંમત બીજા ચરણમાં આવે। હવે અહીં ગણી sin છે, sin એટલે શું થયું? વાયામ। તો બીજા ચરણમાં વાયામ કેવો હોય? તો કે પ્લસ। તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આનું મૂલ્ય પ્લસ જ હોય। તો મિત્રો શું કરવાનું? 135 ના ભાગ પાડવા। તો મિત્રો ધ્યાનથી માની લો કે sin 90 + 45 ડિગ્રી આવા મેં ભાગ પાડી નાખ્યા। હવે મિત્રો ધ્યાનથી 90 આવે કે 270 આવે, વિધેય બદલી જાય। કિંમત તો બીજા ચરણમાં છે એટલે એ પ્લસ ની પ્લસ જ રહેશે। તો પ્લસ sin નું cos થઈ જશે, cos 45। તો મિત્રો આનું મૂલ્ય આવશે +1/√2। કોઈ છોકરો કે મારે 90 + 45 નથી કરવા, પણ મારે આવું કરવું છે sin 180 - 45। તો મિત્રો આ વસ્તુ એની એક છે, કિંમત તો એની જ છે બરાબર, પણ 180 આવે એટલે વિધેય ના બદલાય। બીજા ચરણમાં y આવે એ તો ધન જ છે, તો પ્લસ sin 45 તો is equal to +1/√2। ચલો મિત્રો કમ્પ્લીટ છે। ચલો એક બીજું મૂલ્ય માની લો કે મારે cos 120 જોવાનું। cos 120 નું મૂલ્ય નક્કી કરવું છે। 90 કરતા મોટા, 180 કરતા નાના, એટલે બીજું ચરણ થયું। બીજા ચરણમાં cos એટલે x છે, ઋણ જ હોય, આની કિંમત માઈનસ જ આવે। તો છોકરો આવું કરે cos 90 + 30 120 ડિગ્રી થઈ ગયા, પણ આ મૂલ્ય ઋણ આવવાનું એટલે માઈનસ। ચલો cos શું થઈ જશે? sin 30 ડિગ્રી। મિત્રો ધ્યાનથી હવે 60 ડિગ્રીની કિંમત એ પહેલા ચરણમાં મળે તમને, તો તમે sin નો ખૂણો અને 30 નો ખૂણો જુઓ। 30 ના ખૂણાને y આમ જોવાનો છે એટલે તમે લંબ દોરશો એટલે લગભગ y એક્સિસ ઉપર તમે અડધે પહોંચશો -1/2। મિત્રો ધ્યાનથી સમજી લો, તમે કિંમત કોઈ MCQ માં મૂકો છો, કોઈ દાખલામાં મૂકો છો, કિંમત ખોટી પડશે, આખો દાખલો હાથમાંથી જશે, આખો MCQ હાથમાંથી જશે, એટલી અગત્યતા ધરાવે છે। ચલો એક બીજી કિંમત લો, માની લો કે sin 225 ડિગ્રી જોવાનું, આનું મૂલ્ય નક્કી કરો। પહેલા તો ચરણ નક્કી કરना, 180 કરતા વધારે અને 270 કરતા નાના, ત્રીજું ચરણ થયું। ત્રીજા ચરણમાં x અને y બંને ઋણ હોય
એટલે આનું મૂલ્ય ઋણ જ હશે તો ધ્યાનથી ભાગ પાડવું sin 180 ડિગ્રી વત્તા 45 ડિગ્રી ચલો થઈ ગયા પણ આનું આ તો ભાગ પાડ્યા બરોબર 180 આયા 180 આયા છે એટલે વિધેય બદલાશે નહીં તો અહીં ગઈ માઈનસ sin 45 ડિગ્રી મિત્રો આ માઈનસ પ્લસ ચરણો પ્રમાણે મૂકવા આ બરોબર અભર 90 ના કારણે કે 180 ના કારણે sin નથી આવતું બરાબર છે તો આની મૂલ્ય થાય -1/√2 ત્રીજું ચરણ છે ત્રીજા ચરણમાં x યામ અને y યામ બંને ઋણ જ આવે ચલો કમ્પ્લીટ છે મિત્રો તો મિત્રો તમે એક બે કિંમતો લઈ અને આવી પ્રેક્ટિસ કરી શકો બીજી એક વસ્તુ યાદ રાખો કે દાખલા તરીકે તમારે sin 22 ડિગ્રી જોવા છે cos 66 ડિગ્રી જોવું છે કે આની અંદર કિંમતો જે નથી એવી જોવી તો મિત્રો એ તો સ્પષ્ટ જ છે એ તો તમારે લોગ ટેબલમાં જોવું પડે એના જે મૂલ્યો છે એ જોવા માટે આપણા લોગ ટેબલની અંદર નેચરલ સાઇન છે નેચરલ કોસાઇન છે નેચરલ ટેન્જેન્ટ છે તો એની અંદર તમને ખૂણાની કિંમતો ડાયરેક્ટ મળી જશે એટલે એની તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અથવા તો એમસીક્યુ પ્રશ્નમાં કે દાખલામાં એ જે તમને 57 ડિગ્રીનો ખૂણો આપ્યો હોય તો એની વેલ્યુ તમને છાપીને આપશે અને ન આપે તો તમારા પાસે લોગ ટેબલ તો છે તો લોગ ટેબલનો ઉપયોગ કરી અને તમે એ વસ્તુને જોઈ શકો તો પહેલી વસ્તુ તો એ હતી કે ખૂણાઓના મૂલ્યો કેવી રીતે નક્કી કરવા એ જાણી લેવાની જરૂર છે બીજી વાત મિત્રો ગઈ વખતે સંકલનની વાત કરી છે અને સંકલન કેવી રીતે થાય એના નિયમો શું છે એ નિયમો મેં તમને ગઈ વખતે આપેલા હતા આજે સંકલનના ઉપયોગો થાય એવા બે ત્રણ પ્રશ્નો આપું જોઈએ પહેલો પ્રશ્ન 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી વસ્તુની ઝડપના ઘટાડાનો દર મિત્રો ધ્યાન dv/dt ઝડપના ઘટાડાનો દર dv/dt is equal to -2.5 √v થી મળે છે મિત્રો ધ્યાનથી તમે પણ લખતા રહેજો 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી વસ્તુની ઝડપના ઘટાડાનો દર dv/dt is equal to -2.5 √v થી મળે છે જ્યાં v એ તત્કાલીન ઝડપ છે તો આ વસ્તુને સ્થિર થતા કેટલો સમય લાગે મિત્રો ધ્યાન dv/dt એટલે વેગનું સમયના સાપેક્ષનો વિકલન એટલે એનો અર્થ એ થયો કે મને આરે પ્રવેગ આપેલો છે dv/dt એટલે મિત્રો ધ્યાનથી સ્થાનનું સમયના સાપેક્ષનો વિકલન સ્થાનાંતરનું સમયના સાપેક્ષનો વિકલન આપણને તત્કાલીન વેગ આપે અને વેગનું સમયના સાપેક્ષનો વિકલન આપણને તત્કાલીન પ્રવેગ આપે હવે મિત્રો ધ્યાન ઝડપના ઘટાડાનો દર -2.5 √v તોનો સામાન્ય અર્થ શું આનો સામાન્ય અર્થ એવો થાય એકમ સમયમાં ઝડપમાં થતો ઘટાડો જેને આપણી ભાષામાં ઝડપના ઘટાડાનો દર એ સમયનો સેન્સ સૂચવે એકમ સમયમાં ઝડપ કેટલી ઘટશે મીન્સ dv/dt તો મિત્રો મારે એ શોધવું છે કે આ પદાર્થ જ્યારે સ્થિર થશે જો પ્રવેગ માઈનસ છે એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય એટલા માટે પ્રશ્ન પૂછ્યો કે વેગ જ્યારે શૂન્ય થાય ત્યારે એને કેટલો સમય લાગ્યો હશે તો આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે મિત્રો તો ધ્યાન આપણા પાસે સૂત્ર છે dv/dt is equal to -2.5 √v ધ્યાન હું આવું લખી શકું dv is equal to -2.5 √v into dt ને પેલી બાજુ હવે મિત્રો એક ખાસ વસ્તુ
કે જ્યારે સંકલનની ક્રિયા અને વિકલનની ક્રિયા જ્યારે તમારે કરવી હોય તો તમને જે ભૌતિક રાશિઓ આપેલી હોય એમાંની એક ભૌતિક રાશિને એક સાઈડ મૂકો અને બીજી ભૌતિક રાશિને બીજી સાઈડ મૂકો. દાખલા જો અહીં ઘડી ઝડપનો ફેરફાર છે, અહીં ઘડી ઝડપ છે અને સમય પણ છે. તો હું શું કરું કે મિત્રો આ જે ઝડપ વાળું પદ છે એને આ બાજુ લઈ લઉં. તો મિત્રો ધ્યાનથી dv ભાગ્યા √v is equal to -2.5 into dv. હવે મિત્રો જો હવે આ બાજુ બધા ઝડપ વાળા પદ લઈ ગયા, આ બાજુ માત્ર સમય વાળું પદ આવી ગયું. બરાબર છે. તો મિત્રો ધ્યાનથી હવે હું આ v⁴ છે, v⁴ એને માથા ઉપર તો આવું આવશે. therefore v⁴ -1/2 into dv is equal to -2.5 into dv. રૂટ વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની કેટલી થાય? 1 એને હું માથા ઉપર લઈ લઉં. હવે હું સંકલન કરું. હવે સંકલન કરું તો ઇન્ટિગ્રેશન ઓફ v⁻² into dv is equal to integration of -2.5 into dv. હવે મિત્રો ખાસ સમજો ધ્યાનથી. હવે મિત્રો એક વસ્તુ મને શું કહે છે 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ વસ્તુ કરતી. આનો અર્થ શું થયો કે વસ્તુનો આ પ્રારંભિક વેગ છે, વસ્તુનો આ પ્રારંભિક વેગ છે, t બરાબર 0 સમય વેગ છે. તો મિત્રો સંકલન જે છે ને એ સંકલન બે પ્રકાર. નંબર 1 છે અનિયત સંકલન. તમે જે સંકલન લખ્યું છે એ અનિયત સંકલન છે, જેની કોઈ બાઉન્ડ્રીઓ નક્કી નથી, જેની કોઈ સીમા નક્કી નથી, જેની કોઈ લિમિટ નક્કી નથી. એવા સંકલનને અનિયત સંકલન કહેવાય. અને નિયત સંકલન કેવું હોય? એની બાઉન્ડ્રીઓ ફિક્સ હોય. દાખલા આ બાજુ ઝડપ છે તો મને 6.25 ઝડપ આપેલી છે તો 6.25 હું એની એક લિમિટ લઉં 6.25 મીટર પર સેકન્ડ. આ બાજુ શું છે તો કે સમય. તો 6.25 મીટર પર સેકન્ડ ઝડપ કેટલા સમય છે તો કે 0 સમય. તો અહીં લખી નાખું 0. તો એક બાઉન્ડ્રી આપી નક્કી થઈ. આનો અર્થ શું થાય? 0 સમયે વસ્તુની ઝડપ 6.25 મીટર પર સેકન્ડ છે. હવે પ્રશ્ન પૂછ્યો આપણે ઝડપ કેટલી કરવી છે તો કે આપણે તો 0 કરવી, પદાર્થને સ્થિર કરવો. તો એની લિમિટ માં 0. મારે ઝડપ કેટલી કરવી છે કે 0. એના માટે લાગતો સમય મારે શોધવાનો છે. તો અહીં લખી નાખું. આ મિત્રો આને કહેવાય નિયત સંકલન. ચલો ઓકે. હવે સંકલન તો સંકલનનો નિયમ જાણવું. integration of x⁻n into dx is equal to x⁻n+1 upon n+1. ઘાતાંકીય સંકલન. જો એના જેવું પદ છે તો હું સંકલન કરી તો ઘાતાંકમાં 1 ઉમેરવો પડશે. હવે -1/2 માં 1 ઉમેરું એટલે +1/2 વધશે. તો હું આનું સંકલન કરું છું મિત્રો v⁻² અને ભાગ્યા જો n+1 એટલે 1/2. હવે આને ચોરસ કૌંસ કરી એની જે લિમિટ છે 6.25 અને 0 ઇઝ ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો આ હવે આ તો અચળાંક છે, અચળાંક બહાર કાઢી નાખું -2.5 dt નું સંકલન સૂક્ષ્મ સમયોનો સરવાળો મીન્સ t. તો આનું સંકલન થશે t 0 થી t. જો પહેલા તો લિમિટો આપણને વાંચ્યા આવવી જોઈએ. નંબર 2 એના પછી સંકલન કરતા આવવું જોઈએ. આ નિયમો બધા હસ્તગત કરો. હવે શું કરવાનું છે મિત્રો ધ્યાન. હવે આને કહેવાય અપર લિમિટ, આને કહેવાય લોઅર લિમિટ. સંકલન કર્યા પછી અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. તો હું એક વખત અપર લિમિટ મૂકી અંદર એની અંદરથી લોઅર લિમિટ હું બાદ કરીશ તો કેવું થાય? જો 1/2 છે બગડો તો ઉપર જતો રહેશે તો
आई गए आ बगड़ो ऊपर v रेज टू 1/2 लिमिटेशन ऑफ 6.25 थी इज इक्वल -2.5 t 0 थी આવું આવશે પછી મેં લિમિટ નથી મૂકી લિમિટ તો હજી એમની એમ જ છે હવે લિમિટ મૂકો જો અપર લિમિટ મૂકવા v ની જગ્યા ઉપર અપર લિમિટ મૂકો તો ધ્યાનથી 2 v ની કિંમત 0 રેઝ ટુ 1/2 આ અપર લિમિટ મૂકી એમાંથી આટલી લિમિટ બાદ કરો એટલે -2 into 6.25 રેઝ ટુ 1/2 અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ મિત્રો તમે ઉતારતા રહ્યા ઇઝ ઇક્વલ ચલો -2.5 ચલો આનો અપર લિમિટ t તો પહેલા t મૂકવાનું ઓછા 0 લોઅર લિમિટ તો 0 ચલો કમ્પ્લીટ છે તો અહીં જો 0 ની કોઈ એટલે આ તો શૂન્ય થઈ જશે ઓછા 2 ચલો 25 નો વર્ગ એટલે 625 હવે 6.25 નું વર્ગમૂળ કાઢવાનું એક કેવું છે 2.5 is equal to -2.5 into t चलो ओके चलो 2.5 कैंसिल माइनस साइन कैंसिल देयर t बराबर 2 सेकंड तो t बराबर 2 सेकंड में आ पदार्थ स्थिर થશે મિત્રો સંકલનને વ્યવસ્થિત સમજો સાવ સહેલું છે થોડી તકલીફ પડશે ચલો ઓકે છે તો ઉતારી લો જરા ત્યારબાદ હું તમને બીજો દાખલો આપું चलो कोई एक कण नो वेग v बराबर 5t अनुसार बदलाय v इज इक्वल टू 5t अनुसार बदलाय मित्रों તમે લખતા જાઓ कोई एक कण नो वेग v बराबर 5t अनुसार बदलाय आ कणे t बराबर 2 सेकंड थी t बराबर 4 सेकंड જેટલા સમયગાળામાં કાપેલું અંતર શોધો जो v मीटर पर सेकंड में है मित्रों आ મને બે v બરાબર 5t v इज फंक्शन ऑफ t समय સાથે વેગ બદલાય મને કહે છે શું t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 4 સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું હશે તો વેગની જગ્યાએ હું આવું લખી શકું dx by dt is equal to 5t. Therefore dx is equal to 5t into dt. જો મિત્રો તમે યોગ્ય ક્રિયા કરશો ને તો બંને બાજુ વ્યવસ્થિત રીતે હચવાઈ જશે જો આ બાજુ બધું x વાળા પદો આવી ગયા આ બાજુ બધા t વાળા હવે સંકલન કરી શકાય તો બંને બાજુ સંકલન લઉં છું integration of dx is equal to 5 integration of t into d आ तो अचानक बात करें चलो कंप्लीट હવે મિત્રો ધ્યાન dx નું સંકલન અમે dt નું t કરીએ અમે આગળના દાખલામાં integration of dt सूक्ष्म समयનો સરવાળો તો t તો આ શું છે dx सूक्ष्म स्थानांतर નો સરવાળો मींस x चलो is equal to 5 इंटीग्रेशन ऑफ जो कितनी सेकंड है शोधવાનું તમારે 2 થી 4 સેકન્ડ તો 2 લોઅર લિમિટ 4 અપર લિમિટ t into d હજી મિત્રો સંકલન નથી કર્યું ચલો t ના માથા પર કેટલી ઘાત છે 1 તો હું સંકલન કરું આપણો નિયમ ખબર જ છે તો is equal to ચલો 5 t square by 2 અને લિમિટેશન ફ્રોમ 2 થી 4 કોણ છે x કાપેલું અંતર
t ના માથા પર એક ઘાત નથી 1 + 1 એટલે 2 થશે અને છેદમાં 1 + 1 એટલે 2 થશે चलो ओके अब अपर लिमिट को लोअर लिमिट बात करो तो इज इक्वल टू आ છે 5 કૌંસ चलो आ अपर लिमिट મૂકો 4 નો વર્ગ 16 ભાગ્યા 2 ઓછા चलो लोअर लिमिट મૂકો 2 નો વર્ગ 4 ભાગ્યા 2 इज इक्वल टू चलो 5 કૌંસ માં 8 - 2 इज इक्वल टू 5 * 6 इज इक्वल टू 30 मीटर मित्रों बराबर ध्यान दी समझो क्लियर चलो उतारी लो चलो एक तीजो प्रश्न आपू छू संकलन विषयनो कई आइडिया आपने आवा मंडे एना माटे आ प्रश्न आपी लो छो एक कणनो वेग v बराबर 3t² + 2t मीटर पर सेकंड सूत्र थी મળે છે એક કણનો વેગ 3t² + 2t मीटर पर सेकंड सूत्र थी મળે છે तो आ कणनो t बराबर 0 सेकंड थी t बराबर 3 सेकंड वच्चेनो सरेराश वेग शोधो मित्रों सरेराश वेग शोधવાનો છો सरेराश અને નંબર 2 પ્રશ્ન પૂછ્યો છે t बराबर 3 सेकंड ने प्रवेग शोधो मित्रों सरेराश वेग शोधो वेगનું સૂત્ર આપેલું છે આને કહેવાય તત્કાલીન વેગ जो आ t समय v इज फंक्शन ऑफ t समय જેમ બદલાશે એમ એનો વેગ પણ બદલાશે આ તત્કાલીન વેગ છે તો મિત્રો મારે તો સરેરાશ વેગ શોધવો છે તો હું શું કરું છું જરા ધ્યાનથી dx/dt is equal to 3t² + 2t લખી શકાશે dx/dt therefore dx is equal to जो 3t² + 2t કૌંસની બહાર dt આ dt ને આ બાજુ લઈ લો હવે તમે સંકલન કરી શકો તો મિત્રો હવે તમને ખબર પડી ગયા આનું સંકલન કરશો એટલે સ્થાન મળી જશે તો integration of dx is equal to integration of 3t² + 2t કૌંસની બહાર dt चलो कंपेयर मित्रों तो therefore x is equal to चलो अब संकलन કરી દો મિત્રો મારે સરેરાશ વેગ શોધવો છે બરાબર છે એટલે હું આનું સંકલન કરી નાખું તો ધ્યાનથી કરું પર ટકલો પડ્યો રહેશે ચલો તો પડી રહેશે t નો સ્ક્વેર છે t³ / 3 चलो वत्ता बगड़ो પડ્યો રહેશે t ના માથા પર એક ઘાત છે t² / 2 चलो तगड़ो तगड़ो कैंसल बगड़ो कैंसल x is equal to t³ + t². જો આ સ્થાન અને સ્થાનનો પણ t છે એનો અર્થ શું થયો કે સ્થાન એ સમયનું વિધેય છે તો હું આ સૂત્રને આવું લખું છું xt समीकरण नंबर 1 मित्रों मारे सरेराश वेग शोधવો છે ભૂતા નહીં તો હું શું કરું છું એક વખત t બરાબર 0 મૂકી દો તો 0 સમય સ્થાન મળી જાય એક વખત t બરાબર 3 સેકન્ડ મૂકી દો તો t બરાબર 0 સેકન્ડ મૂકતા तो x0 is equal to 0 चलो t बराबर 3 सेकंड मूकता 3 सेकंड મૂકું x3 is equal to चलो t નો ઘન એટલે 3 નો ઘન 3 3 9 એટલે 27 વત્તા t નો સ્ક્વેર એટલે 9 27 તે 9 27 તે 3 30 6 વધશે 36 ठीक है चलो मित्रों હવે સરેરાશ આપણે ભૂતકાળમાં જાણીએ છીએ સરેરાશ is equal to x3 minus x0 અને ભાગ્યા 3 minus 0
ओके चलो x3 इज इक्वल टू 36 ઓછા 0 અને ભાગ્યા 3 चलो इज इक्वल टू 36 ઓછા 0 એટલે 36 12 કરી 36 12 મીટર પર સેકન્ડ તો મારે પાસે શું આવ્યું સરેરાશ વેગ આવ્યો એક જ મિનિટ આવો चलो મિત્રો કમ્પ્લીટ છે चलो हजी मारे शोधવું છે t बराबर 3 સેકન્ડે મારે પ્રવેગ શોધવાનો તો મને વેગનું સૂત્ર તો આપેલું છે તો હું એનું ડાયરેક્ટ t સાપેક્ષ વિકલન કરી નાખું તો મિત્રો ધ્યાન ચાલો આનું t સાપેક્ષ વિકલન કરો તો dv/dt is equal મિત્રો હવે વિકલન કરું છું તકડો એમનો t² નું વિકલન 2t વત્તા બગડો એમનો t નું t ના સાપેક્ષમાં વિકલન 1 is equal to 60 plus 2 चलो t बराबर 3 सेकंड મૂકી t बराबर 3 सेकंड મૂકતા ત્યારબાદ પ્રવેગ a બરાબર dv/dt એટલે શું પ્રવેગ a બરાબર 6 * 18 વત્તા 2 a is equal to 20 मीटर पर सेकंड નો સ્ક્વેર મિત્રો વિકલન પણ છે સંકલન પણ છે મિત્રો ખાસ ધ્યાન રાખો જ્યારે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર શીખ્યા ને ત્યારે થોડી ઘણી એ ગાણિતિક ક્રિયામાં તકલીફો પડી તો આજે એક નવી ક્રિયા શીખી રહ્યા છે સંકલન અને વિકલન તો થોડી ઘણી તકલીફો એમાં રહેવાની જો સુધી એના નિયમો આપણા દિમાગમાં હસ્તગત નહીં થઈ જાય તો વળી આજે ગુણાકારમાં તકલીફ પડે ના આજે ભાગાકારમાં તકલીફ પડે ના કેમ કારણ કે એના નિયમો ડડ્ડ જ્યારે વિકલન અને સંકલનના નિયમો ડડ્ડ થઈ જશે ને એટલે તમને રમત લાગશે આમાંથી ઘણા બધા સ્ટેપોને તમે ઓછા કરી શકશો તો પહેલા ઉતારી લો જરા